વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 5 નો પ્રશ્ન. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન છે, મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવી નામ નિર્મિત આકૃતિ દોરો, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2020માં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે અને આ જ પ્રશ્નને બીજી રીતે જુલાઈ 2022માં પણ પૂછેલો છે, જે આ મુજબ છે: મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો. આપણે કોઈ પણ રીતે પૂછે, હવે જે જવાબ જોશું એ જ જવાબ આવશે અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ હોવાથી આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો આપણે જવાબ જોઈએ. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ. હૃદયના ઉપરના રુધિર એકત્ર કરવા બે ખંડોને કર્ણકો કહે છે. નીચેના બે ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર કાઢે છે. હવે આકૃતિ જોતા જાશો અને પ્રશ્ન સમજતા જાશો. જમણા ખંડકોમાં, એટલે કે જે તમને બ્લુ કલર દેખાય છે એમાં, હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે, એટલે કે રિલેક્સ થાય ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. હવે આકૃતિ દ્વારા સમજીએ. અહીંથી રુધિર આવે છે જે ઓક્સિજન વિહીન હોય છે અને કર્ણકમાં આવે છે ત્યારે કર્ણક કેવું હોય છે? તો શિથિલન વાળું, એટલે કે રિલેક્સ હોય છે. હવે આગળ જોઈએ. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે. ત્યારબાદ કર્ણક સંકોચન પામે છે ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. જમણા ક્ષેપકમાં જાય ત્યારે જમણું ક્ષેપક શિથિલન પામે છે. શિથિલન પામે છે એટલે રિલેક્સ થાય છે. હવે આગળ જોઈએ. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે. પછી ક્ષેપકમાંથી તે રુધિર ફેફસામાં જાય છે, જે તમને તીર દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. હવે ડાબા ખંડોમાં જોઈએ. ડાબા ખંડો એટલે કે અહીં આ સાઈડમાં ફેફસામાંથી ફુફુસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. ફેફસામાંથી રુધિર આવે છે આ ફુફુસ શિરાઓ દ્વારા, એટલે કે અહીંથી આવે છે, કર્ણકમાં આવે છે. હવે કર્ણક પાછો પાતળી દિવાલ ધરાવે છે, એ પણ આપણે અહીં જાણ કરેલી છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. શિથિલન પામે છે એટલે રિલેક્સ થાય છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે છે અને ડાબું ક્ષેપક શિથિલન પામે છે. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે કોઈ સંકોચન પામે ત્યારે ત્યાંથી રુધિર જાય અને જ્યાં શિથિલન થાય, એટલે કે શિથિલન પામે જે વસ્તુ, ત્યાં રુધિર આવે. તો હવે અહીં કર્ણક સંકોચન પામે છે અને ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે, એટલે અહીં કર્ણકથી ડાબા ક્ષેપકમાં રુધિર આવે છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈ શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. અહીં આપણે કહેવામાં આવ્યું છે, જ્યારે આ ડાબું ક્ષેપક સંકોચાય છે ત્યારે રુધિર અહીંથી જાય છે ધમની કાંડમાં. ધમની કાંડમાં ધકેલવામાં આવે છે અને ધમની કાંડ આપણા શરીરના વિવિધ ભાગોમાં પૂરું પાડે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિરના પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. એટલે કે જ્યારે ક્ષેપકમાં રુધિર છે અને ક્ષેપક સંકોચાય છે ત્યારે રુધિરનો પ્રવાહ કોઈક દિશામાં તો થવાનો જ છે, પણ તે વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંથી લોહી પાછું કર્ણકમાં ન ચાલ્યું જાય તેનું ધ્યાન વાલ્વ રાખે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.